મહેમાન એવા સુમિતાબેન જાલેરા એડવોકેટ બેન આવો અહીંયા સ્ટેજમાંથી. તેમજ બહારથી પધારેલા મહેમાન એવા અમારા પ્રોફેસર શ્રી કેતનભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત થાય સ્ટેજમાંથી. કેતનભાઈ પરમાર તેમજ THO તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સારિકા મેડમ ઉપસ્થિત થાય. મેડમ આવી જાઓ. તેમજ ડૉક્ટર શ્રી ધ્રુવેલ ભાલિયા સાહેબ મેડિકલ ઓફિસર સાહેબ તમે પણ અહીં ઉપસ્થિત થાવ. ધાણાવાડી પ્રતાપભાઈ છે વિસ્તરણ અધિકારી. તો બીજું કોણ આવ્યું? નિલેશભાઈ મકવાણા એની પ્રણવભાઈ સવાસડિયા. હા રાજેશભાઈ કુડેચાઈ બોલાવશું. હા તેમજ જામનગરથી પધારેલા અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયુષ યુનિવર્સિટીના શ્રી જામનગરથી પધારેલા રાજેશભાઈ કુડેચા. રાજુભાઈ આવી જાઓ સ્ટેજમાંથી ઉપસ્થિત થાવ. સાહેબ બોલા ક્યાં બોલો 2 3 ભાઈ ભોરવાડિયા આમાં છે ધાણાવાડિયા નહીં ને ભોરવાડિયા રોજીભાઈ ધારેવાડિયા રોજીભાઈ એવું છે શિક્ષક ક્યાં ના એ છે એમનો બોલ કાંઈ વાંધો. ધારેવાડિયા રવજીભાઈ જે તેઓ શિક્ષક છે તેઓ પણ અહીંયા સ્ટેજમાંથી ઉપસ્થિત થાય. તેમજ જોજો એક ઘરમાં બંને ભાઈઓ જયેશભાઈ ધારેવાડિયા બંને ભાઈઓ પોતે શિક્ષકમાં છે. બંને ભાઈઓ પધારે એક સાથે. બીજું કોઈ આપણે મહેમાનમાં કોઈ રહી જાય છે બાકી? ઓલા બે થાય કોણ છે સાહેબ? ઓલા બે ભાઈ રાકેશભાઈ એ અટક કેવી માજી યુવા પ્રમુખ દ્વારકા દેવભૂમિ દ્વારકા. રાકેશભાઈ પરમાર તેઓ પણ સ્ટેજમાંથી ઉપસ્થિત થાય. રાકેશભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. હવે આપણે બીજા આપણા કર્મચારી કોઈ બાકી નથી. તેમજ અમારા કર્મચારી મંડળના એવા શ્રી પોરબંદર હેડ કોન્સ્ટેબલ શ્રી અમારા ગિરીશભાઈ સોલંકી પધાર્યા છે. મિત્ર ગિરીશભાઈ તમે પણ ઉપસ્થિત થાવ. તેમજ અમારા ખરેખર આજ મોટી પાણેલીની આંગણે એવા અમારા પધારેલા અને વર્ષોથી આજીવન રહેતા એવા આચાર્ય સાહેબ કે હવે પછી મને તો એવું લાગે છે કે પાનેલીમાં એક શિક્ષક નહીં થાય. જોતા એવું અનુમાન લાગે છે. એવા એક ખાવા પીવા આપણી માં વધ્યા છે એવા શિક્ષક એવા શ્રી આપણા પ્રફુલભાઈ સાંગેચા. બેનો તાલીઓથી વધાવો એમને અને આ બહારથી પધારેલા મહેમાનોને તાલીઓથી વધાવવા જોઈએ આપણે બધી બહેનોને. સાહેબ કોઈ બહારથી આપણા ઓલા બ્રિજેશભાઈ કોણ છે? કોણ હે બોલી આવો ને કોણ છે? હવે બોલો એ બેનું આપણે નાની નાની ઢીંગલીઓ हेलो
કે બાકી નહીં રહેવા દેવા, બધાને ચાંદે જ વધાવી. ભાઈને બેનું સમજો આ બધા હાલો, વિશેષ મહેમાન શ્રીમાં અમારે જારેરા પરેશભાઈ કે જેઓ એડવોકેટ છે તેઓ પણ સ્ટેજ મંચે આવી જાય. જારેરા પરેશભાઈ મંચ ઉપર આવે. વધારેલા મહેમાનોને બધાને કુમકુમ તિલક કર્યા બાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ. હાલો, તેમજ કેમેસ્ટ્રી એવા બ્રિજેશભાઈ ઓઢવિયા પણ મિત્ર પધાર્યા છે. આજે ઠેઠ ક્યાંથી પણ પોતે પધાર્યા છે. પોતે અત્યારે નોકરી જ કરે છે અને ભણે પણ છે, બધું ભેગું છે. તો એવા બ્રિજેશભાઈ તમે પણ અહીંયા આવો, ઉપસ્થિત થાવ અહીંયા સ્ટેજ માટે, અને આપણા સમાજનું ગૌરવ કહેવાય. ખરેખર આવી જાઓ અહીંયા તમે. હમણાં આવી જાઓ. ગાડી જો છે પછી આનું બધું જમાદાર ટીકે એક સારી કમી હા, અને બીજા બધા સાહેબનું બરાબર વિનોદભાઈનું નામ લીધું. વિનોદભાઈ હા, જમાદાર પછી ડીકે અને ઓલા બે બેન. હા, તમે બોલ નાખો પછી આપણે બરાબર. સાહેબ બોલું લઈ લ્યો ને તમે. હા, એ કરો તૈયાર તો કરો. હવે ટૂંક સમયની અંદર આપણો કાર્યક્રમ શરૂ કરવા માગીએ છીએ. પહેલાં આપણે દીપ પ્રાગટ્ય કરશું. એ પહેલાં આપણે દીપ પ્રાગટ્યમાં શ્રી આપણા મંચ પર બિરાજમાન તમામ કર્મચારી મંડળ ભાઈઓ આવી જાય અને દીપ પ્રાગટ્યની શરૂઆત કરીએ. દિનેશભાઈ જમાદાર સાહેબ આવો આ બાજુ. હાલો દિનેશભાઈ જમાદાર સાહેબ આવી જાઓ. કેતનભાઈ વિનુભાઈ હાલો સાહેબ, હાલો આવી જાઓ. હાલો સાહેબ બધા આવી જાઓ. હાલો 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 આવી જાઓ. દીપ પ્રાગટ્ય હાલો 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 આવી જાઓ. આપણે આવી જાઓ બેન. હાલો 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 સર. અને આપણા સમાજના કોળી સમાજના પ્રમુખ કે કોઈ આગેવાન આવ્યા હોય તો તેઓ પણ આવી જાજો. એમને એમ ન થાય કે અમને નથી કીધું. આપણા સમાજના તમામ આગેવાનો આવ્યા હોય તો એ પણ આવી જાજો. પ્રમુખ આવ્યા હોય કે ઉપપ્રમુખ આવ્યા હોય તો તે પણ આવી જાજો. આપણે સરસ્વતી માની અત્યારે વંદના અને દીપ પ્રાગટ્ય કરીએ છીએ. ત્યારે એમાં યા કુંડેન્દો તુષાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસન યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. દીપ પ્રગટ્યના કાર્યક્રમ બાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આવો રમેશભાઈ. હા એ અમે બે જણા લે હું લખાણ તને મેં બોલ્યું તું મોબાઈલ કેમ બંધ થાય છે? અરે યાર હા મોબાઈલ તો ચાલુ જ રખાય મોબાઈલમાં મારે કેવું અચ્છા હવે હું ઓલું તમારું એન્કરિંગનું કાઢો અને આમ જો હા મારે તમને સમજાવે ને અહીંયા કંઈ છે સ્વિચ હે સ્વિચ હા સ્વિચ આ રહી ને હારી આ રહી બાપુની મિત્રો આજે મોટી પાનેલીની આંગણે તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ. આ આયોજનમાં પધારેલા બહારથી કર્મચારી મંડળો તેમજ ગામના ઉપસ્થિત મહેમાનો અને ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કે આજના આ પાવન અવસરે આપ સૌને મારાથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. તો કર્મચારી મંડળના સભ્યો શ્રી સમાજના આગેવાનો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌના સહકાર અને ઉપસ્થિત રહેલા મહેમાનોના અને સહકારથી આજે આપણે આ કાર્યને સફળતા મેળવશું. તેમજ તમામ બહારથી પધારેલા અમારા કર્મચારી મંડળના ભાઈઓ અને બહેનો નો હું આજના આ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે કે અમારા બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેના આ પહેલ અને તેમના ઇતિહાસ માટેનો આજે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ આયોજનની અંદર આપણે કેવી રીતે સફળતા મેળવવી, શું કરવું શું નથી કરવું, એમના માટે આપણે આજે આ ઇતિહાસ રચવા માટે આપણે બહારથી આ આપણા જ સમાજના કર્મચારીઓ અને મંડળને આપણે બોલાવવામાં આવ્યા છે. તેમજ આપણા સમાજના જ્ઞાતિ આગેવાનો પણ પધાર્યા હોય મિત્રો, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે ત્યારબાદ અમારા બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્ય વિશે આપણે તેમના પરિવારજનોના અને આશીર્વાદ સન્માનિત કરવાનો સુનહેરો આપણને અવસર મળ્યો છે મિત્રો. તો આપણે ગુજરાતની સાંસ્કૃતિક માતૃનૃત્યથી નહીં પણ આનંદ અને ઉત્સાહ અને એકતાનું એક પ્રતીક છે. હવે કાર્યક્રમને વધુ રંગીનમય બનાવવા અને આનંદમય બનાવવા માટે સૌની વચ્ચે આવી રહ્યા છે આપણા પ્રતિભાશાળી એવા વિદ્યાર્થીઓ મિત્રો અને ભાઈ બહેનો કે મજાની કૃતિ રજૂ કરશે. ચલો તેમની મહેનત અને તાલને ઉત્સાહથી આપણે મિત્રો તાલીઓથી વધાવવા જોઈએ. ખરેખર તેમને તાલીઓથી વધાવો. બીજું શું લેવું બરાબર? આ એક મુદ્દો પૂરો થયો બરાબર. આખું વાંચવું જો હજુ હા તેમને સુંદર અને આ તો દીપ લાગે કરી નાખ્યું. સરસ. આપણે રાસ કરવા જઈએ છીએ કંઈક આજનો માહોલ જ કંઈક એવો છે કે આપણા માટે આ અવસર બહુ સરસ મજાનો કહેવાય. પેલું ગીત છે ને
આજની ઘડી તે રડી આમણી આરે સખી, આજની ઘડી તે રડી આમણી, હે જી મારો વાલોજી આવ્યાની વધામણી જી રે, આજની ઘડી તે રડી આમણી. આપણા માટે સરસ મજાની ઘડી આવી છે, તો અહીંના જે બહેનો છે એ રાસ માટે આવી જાય. બહેનો હાલો બેનો આવી જાઓ રાસ માટે, આપણે સાંસ્કૃતિક રાસ આવી જાઓ, સ્વાગત રાસ માટે આવી જાઓ બેનો. ખરેખર હાલો ખરેખર ખૂબ સરસ મજાનો બહેનોએ સ્વાગત રાસ લીધેલું. તો બહેનો ભાઈઓ એટલે બહેનોને અમારી તાલીઓથી પેલા વધારે એક વખત ડૉક્ટર PHO તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર કુડેચા સાહેબ તરફથી જેને આ રાસ રજૂ કર્યો એવી બહેનોને 500 રૂપિયા આપે છે. બોલો વેલનાથ બાપુની. 1 જૂન તેમજ ડૉક્ટર પંચાસા સાહેબ MBBS તરફથી બહેનોને 500 રૂપિયા આપે છે. બોલો વેલનાથ બાપુની. એવા આપણા નિવૃત્ત ફોજી સાહેબ શ્રી વિનુભાઈ
પરમાર તરફથી પણ બહેનોને 500 રૂપિયા આપે છે. બોલો વેલનાથ બાપુની 1 જૂન 2026ની સભા 1 જૂન 1/6/2026ની સભા એટલે આજે વિદ્યાર્થી સન્માન સમારોહ. વચન આપીએ છીએ, આજ અમે વચન આપીએ છીએ તમને કે 2030 જ્યારે આવશે, પૂરા થશે 2030, એ સભાની અંદર અમે અહીંયા બેઠા છીએ. આજે 2026માં આજે અમે બેઠા છીએ, પણ 2030ની અંદર જ્યારે આ કાર્યક્રમ આવશે ત્યારે આ સભાની અંદર આજ મારા સમાજની ભાઈ બહેનો, વિદ્યાર્થી મિત્રો, કોઈ ડીવાયએસપી બેઠા છે, કોઈ કલેક્ટર બેઠા છે, એવી દીકરીઓ બનીને આજે આ સભામાં આજે અમે ભાષણ કરીએ છીએ. પણ આવનાર 2030ની સભામાં આ ભાષણ અમે આ બહેનો અને ભાઈઓ પાસે જોવા માગીએ છીએ. એટલા માટે આજે અમે આ ઇતિહાસ રચવા માટે આજે તમારી સામે આવ્યા છીએ. અને એટલા માટે આ ઇતિહાસ રચવા માટે આ તમારી સામે મહાનુભાવોને બેહાડ્યા છે. આ એટલા માટે નથી આવ્યા કોઈને જોવા માટે, આ ઇતિહાસ રચવા માટે આજે પાનેલીની આંગણે આવ્યા છે. તો કાંઈક તમે વિચારજો, આવ્યા છે કાંઈક દઈને જવાના છે, એમને એમ નથી આવ્યા લોકો. કોઈ પણ પૂછવાની ઈચ્છા હોય તો તમે પૂછી શકો છો, બાકી એવો અવસર પાછો નહીં આવે. એટલા માટે હું કહું છું કે અમારા કર્મચારી મંડળ કહે છે કે ઇતિહાસ રચવો છે, પણ ઇતિહાસ રચવામાં કાંઈ બાકી નથી. આજ તમારી સમક્ષ આ ઇતિહાસ લઈને જ અમે આવ્યા છીએ. અમારા સમાજ જોડે અમુક એમ કહે છે કે અમારા સમાજ જોડે ધંધો છે, રોજગાર છે. રોજગાર નથી, ફેક્ટરીઓ નથી, મોંઘી પડે છે. પણ જ્યારે તે ફરીથી હું કહું છું કે બપોરે 2 વાગે એટલે બોલાવ્યા હતા, હું કામમાં બોલાવ્યા હતા 2 વાગે, કે સાહેબ નાના નાના ભૂલકાઓ અમારા એમનું સન્માન કરવાનું છે. અને 10 વર્ષથી 11 વર્ષની નાની નાની બાળકો એમની જોડે સામાન્ય સન્માન કેમ કરવામાં આવે છે? એમને એટલે કહેવામાં આવે છે કે કાલ અમે જતા રહેશું, કાલ અમે જતા રહેશું. અને આજ તમારા માટે અમે ઇમારત બનાવી રહ્યા છીએ. આજે તમારા માટે જે સન્માન આપી રહ્યા છે, તમને સન્માનિત કરવા આવ્યા છે, એ તમારા માટે ઇમારત બાંધવા માટે આવ્યા છે. અને તમારા જ હાથે આ ભવિષ્યનું નિર્માણ કરવા માટે તમને બોલાવવામાં આવ્યા છે અને તમારું સન્માન કરવામાં આવે છે. માટે આજનો કાર્યક્રમ, આગલો કાર્યક્રમ અમે શરૂ કરીએ છીએ. બેનોએ જે રાસ કલાત્મક રજૂ કર્યો એના સંદર્ભે આપણા પ્રોફેસર સાહેબ શ્રી કુનોપરા સાહેબ તરફથી પણ દરેક બહેનોને 500 રૂપિયાનું એક રકમ મળે છે. એ તાલીઓથી આપણે વધાવશું. ને સાથે સાથે આપણા હેડ કોન્સ્ટેબલ એવા પોરબંદર પોલીસની અંદર ફરજ બજાવતા એવા ગિરીશભાઈ સોલંકી સાહેબ, એમના તરફથી પણ તમામ બહેનોને 500 રૂપિયા તરીકે ઇનામ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આપણે એને તાલીઓથી વધાવશું બહેનો બધા, બરાબર. હવે કાર્યક્રમને આગળ લઈ જતાં આપણે રમેશભાઈએ સરસ મજાની બહુ વાત કરી છે પર્વને અનુલક્ષી, બરાબર. તો ખરેખર એક આનંદનો વિષય છે કે આજે આ 1 તારીખ આપણી વચ્ચે આવીને ઊભી રહી છે. ગઈ સાલ પણ આપણે 1 તારીખના રોજ જ આપણે આ સન્માન કાર્યક્રમની ઉજવણી કરી હતી, બરાબર. તો સમાજની અંદર આપણે એક એવો સંદેશ પહોંચાડવો છે કે ભાઈ અમારો સમાજ એ કાંઈ શિક્ષણમાં પાછળ નથી. આ મંચ ઉપર આ જેટલા બેઠા છે ને એ તમે જોઈ શકો છો ને, એ બધા આપણા જ છે, આપણા જ્ઞાતિના જ છે. આપણે ગૌરવ અનુભવ જેવી બાબત છે કે આજ આપણો સમાજ ઘણો બધો આગળ ગયો છે અને હજી પણ એની અંદર આપણે આગળ વધવાનું છે. તો એવી જ કંઈક શિક્ષણ વિશેની વાત લઈ અને અમારી વચ્ચે અમારા એક મહેમાન ઉપસ્થિત છે ધારેવાડિયા રવજી સાહેબ, કે જેઓ પણ બહુ દૂરથી આવ્યા છે. તેઓ આપણી વચ્ચે આવશે અને શિક્ષણનું મહત્ત્વ સમજાવશે. શ્રી ધારેવાડિયા રવજી સાહેબ. જય વેલનાથ, જય કોળી સમાજ. સ્ટેજ ઉપર મંચસ્થ મહેમાનો, વાલીઓ,
બહેનો ભાઈઓ અને વિદ્યાર્થીઓ, ચુવાડિયા કોળી કર્મચારી મંડળ મોટી પાનેલી આયોજિત તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ આપણા માટે ગૌરવની વાત કહેવાય કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને આપણે કાર્યક્રમો થાય છે. શેના માટે? તો કે વિદ્યાર્થીઓ આપણા સમાજમાં શિક્ષણ આવે. જો શિક્ષણ આવશે તો છે આપણામાં જે કાંઈ વ્યસન છે એનેથી આપણે થોડુંક વ્યસન જશે અને બાળકોના ભણતરમાં આપણે થોડું મદદરૂપ થશે. કે અત્યારે જે યુગ છે એ શિક્ષણનો યુગ છે. શિક્ષણ સિવાય કાંઈ નથી. એ હવેના પછીના 5 વર્ષમાં આપણને ખબર પડશે કે જો શિક્ષણ નથી તો અત્યારે આપણે ક્યાંય એટલે ક્યાંય પછી આગળ નહીં હાલી શકી, આગળ વધી નહીં શકી. અમુક એમ કહે કે અમારે ભણવું છે પણ અમારી પાસે પૈસા નથી અથવા આર્થિક સગવડ નથી. તો જો આપણામાં જ્ઞાન હશે તો આપણને ખબર પડશે કે ભણવા માટે થઈને પણ આપણને લોન મળે છે. ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો આપણે લોન લઈને પણ ભણી શકીએ છીએ. પણ ક્યારે ખબર પડશે? તો કે જો આપણામાં શિક્ષણ હશે તો. આપણે ભણવું હોય તો રાત દિવસ એક કરીને અત્યારે ભણવું જો પડશે તો છે આવનારા દિવસોમાં આપણે શાંતિથી આપણે બેસી શકશું, શાંતિથી આપણો વ્યવસાય કરી શકશું. અત્યારે 10માનું 12માનું જે રિઝલ્ટ આવ્યું એમાં જે ટોપ 10માં આવ્યા હોય એના ઇન્ટરવ્યૂ આવતા હોય ટીવી ઉપર જુઓ. હું તો એમ કહું વાલીઓ તમે પણ જુઓ પોતાના બાળકો માટે થઈને. એમણે બાળકોએ 2 વર્ષ સુધી મોબાઈલ હાથમાં નથી લીધો અને અત્યારે બાળકો તો કે નિશાળેથી આવીને ડાયરેક્ટ થેલાના ઘા કરી દે, પાછા બીજે દિવસે નિશાળે જવા ટાણે પાછું થેલો હાથમાં લે. તો 2 કલાક વાંચવાથી કાંઈ સફળતા નથી મળતી. કહેવત છે ને કે હૂંઠના ગાંગડે ગાંધી ન થવાય. બરાબર છે? જો મહેનત કરવી હોય, આગળ વધવું હોય તો દિવસ રાત તમારે મહેનત કરવી પડશે. અગાઉ તો એવું હતું કે માની લ્યો 100 આપણે સરકારી ભરતી માટેની કાંઈ વાત કરીએ કે 100 જગ્યા હોય તો એમાંથી 2 થી 3 હજાર ફોર્મ ભરાતા. હવે તમે અત્યારે ખાલી આંકડો તો જોજો, 100 જગ્યા માટે ભરતી આવશે તો 3-3, 4-4 લાખ, 10-10 લાખ ફોર્મ ભરાય. તો એમાં ટકી રહેવા માટે 2-3 કલાક મહેનત કરો તો એમાં સફળતા ન મળે. એના માટે તમારે રાત દિવસ એક કરવા પડે. આ સાથે વાલીઓને પણ કહું છું કે તમે કોઈ સરકારી કાર્યક્રમ જ્યાં શિક્ષણને લગતા હોય તો સાથે બાળકને પણ બેસાડો. ક્યાંય કાર્યક્રમ હોય તો બાળકને પણ લઈ જાઓ. કે શેના માટે થઈ? તો કે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને. આમ આપણા ખાલી મમ્મી પપ્પાની મહેનતને આપણે જોઈ લઈને તોય આપણે કોઈ મોટિવેશનની જરૂર નથી. અત્યારે આવા તડકાની મજૂરી કરતા ને આપણે ટાઢે છાંયે બેહાડીને ભણાવતા હોય તો આપણે પણ ફરજ આવે કે આપણે પણ એમને ભણીને આપણે એમનું રિઝલ્ટ બતાવવું જોઈએ કે મેં આ રિઝલ્ટ લીધું છે. નહીંતર શું થાય કે મમ્મી પપ્પા હે આવી કાળી મજૂરી કરીને ભણાવતા હોય અને આપણે એ નિશાળે જઈને આરામથી બસ 2 કલાક ભણીને આ પાછા ઘરે આવીને આવી ગયા. તો કે આપણા મમ્મી પપ્પાએ આપણા માટે જે મહેનત કરી તો સાવ પાણીમાં ગઈ ને. નહીંતર ક્યારે મમ્મી પપ્પાએ એમ કીધું મમ્મી બીમાર હોય ક્યારે એમ કહે કે ના હવે હું આજ બીમાર છું, આજે તમારા માટે રસોઈ નહીં બનાવું? પપ્પાએ ક્યારે કીધું કે ભાઈ મારી 50 વર્ષ કે 60 વર્ષ ઉંમર થઈ ગઈ મજૂરીએ નહીં જાઉં? જ્યાં સુધી એના કર હાલે ત્યાં સુધી મજૂરી કરીને આપણે ભણાવે ગણાવે. તો આપણે પણ ફરજ છે કે આપણે એમને આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવીને એમને બતાવવાનું. હજી પણ કહું છું કે જ્યારે ઇન્ટરવ્યૂ આવે કોઈ ટોપ 10 બાળકોના તો વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને સાથે બેસીને જુઓ કે કઈ રીતે મહેનત કરે છે. તમારે મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તો 12માંથી 10માંથી તમે મહેનત ચાલુ કરી દો ત્યારે છે તમારા 18 વર્ષ પૂરું થાય ત્યારે આપણે ફોર્મ ભરી શકીએ તેઓ ત્યાં કામ આવે. આ તો આપણે બાળકોને પૂછી કેટલા હું ભણે છે તો કે સાહેબ કોલેજના છેલ્લા વર્ષમાં છું. આપણે કંઈ પછી તો કે બસ પછી કારખાના કામે જવું છે. અરે ભાઈ ગ્રેજ્યુએશન સુધી પહોંચી ગયો ને છેલ્લે ખાલી મજૂરી કામ જ કરવાનું? તમને ના ખબર પડે કે આગળ શું ભણવાનું છે? તો આપણા સમાજમાં ઘણા એવા એજ્યુકેટેડ વ્યક્તિ છે, એનો સંપર્ક કરો કે મારે આ બનવું છે તો મારે શું ભણવું. બરાબર? દિશાવિહીન નહીં, તમે કોઈ ધ્યેય નક્કી કરો. અથવા તો નોકરી એટલે ખાલી સરકારી નોકરી જ નહીં, પ્રાઇવેટ સેક્ટર પણ તમને ઘણું કમાઈને આપે છે. તમારામાં આવડત હોવી જોઈએ. બરાબર? આ યુગ છે આવડતનો. તમારી પાસે જો આવડત હોય તો તમે ધારો એ કરી શકો છો. પણ ક્યારે? તો કે તમારામાં એજ્યુકેશન હોય, આવડત હોય તો
સામેથી તમને બોલાવે કે ભાઈ તમે અમારે ત્યાં આવો, ઓલું છે તો આપણે કામ ગોતવા જવું પડે કે મને રાખો તમે કામે. તો શિક્ષણનું આ મહત્વ છે કે જો અત્યારે આપણે પાછલા દિવસોમાં શાંતિથી જીવવું હોય તો અત્યારે છે તમારે ખૂબ તનતોડ મહેનત કરવી પડે. અને આ તમારા માટે જે કાર્યક્રમ કરે છે, જે કાંઈ તમારે પ્રોત્સાહન ઇનામના જે કાર્યક્રમ છે, તો શેના માટે કે તમે જે આ વર્ષે જેટલું તમારું પ્રદર્શન છે આવતા વર્ષે એથી શ્રેષ્ઠ હોવું જોઈએ, એના માટે છે. તમારે હરીફાઈ હોવી જોઈએ કે આ વર્ષે છે ઓલાનો પહેલો નંબર આવ્યો તો આવતા વર્ષે તો મારે જ પહેલો નંબર લેવો છે, આવી તમારામાં હરીફાઈ હોવી જોઈએ. આપણે એમ કંઈ જાગૃત થાવ. કઈ રીતે જાગૃત થવું? તો કે સમાજનો દીકરો હોય જો આગળ વધતો હોય તો એને ટેકો આપો. આર્થિક ટેકો ન આપી શકો તો તમે એમને સમય આપો, ટેકો આપો. ભલે અહીંયા આપણે જોઈએ કે 4000 જેટલી આપણી વસ્તી છે આપણા સમાજની, બરાબર, અને કંઈક 35-40 જેટલા સરકારી કર્મચારીઓ છે. તો સમાજનો કાર્યક્રમ હોય તો તમારું એમાં યોગદાન આપો. તમે જો સમય ન આપી શકો તો આર્થિક એને મદદ કરો કે જેના કારણે છે તમારો કાર્યક્રમ છે એ સફળ બને. જો તમે કદાચ આર્થિક મદદ ના કરી શકતા હોય તો એને તમે સમય આપો, બરાબર છે. પણ ગમે ત્યારે સમાજનો દીકરો આગળ વધતો હોય તો એને ટેકો આપવો જોઈએ. અસ્તુ. જય ભારત, જય વેલનાથ. ખૂબ સરસ. ધારાવાડિયા સાહેબે આપને સરસ મજાની વાત કરી. એક વસ્તુ મને એની બહુ જ ગમી કે આપણો સમાજ છે, આપણા બાળકો છે એ ધ્યેય વિનાના દોડે જાય છે. આપને કોઈક રસ્તો બતાવનારો હોય તો મને એટલી ખબર પડે કે પૂછાય, પણ આપણો સમાજ કંઈક એવો છે ને કે કંઈ સમજાતું નથી કે શું કરવું. નહીં તો ખરેખર આપણા સમાજના જે આવા મંચ માથે બેઠેલા આગેવાનો છે એની કંઈક માર્ગદર્શન લ્યો. હું જ્યારે ભણતો ત્યારે મને માર્ગદર્શન દેનારું કોઈ નહોતું. આજે મારી પાસે આ જે બહેનો તાલીમ લે છે એ બધી બહેનોને અમે કહી છીએ કે તમે કોઈ જગ્યાએ નબળું ન વિચારો, અમે તમારી સાથે છીએ. સાહેબે સરસ મજાનું કીધું કે કોઈ પણ ક્ષેત્રે તમારે અભ્યાસમાં આગળ વધવું હોય તો અમને પૂછો. તો સમાજને અને વાલીઓને એક મારી નમ્ર નિવેદન છે કે તમે તમારા મેળે નિર્ણય ન લ્યો. આપણા આવા આગેવાનો છે, આવા આપણા અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, આ સરસ મજાનું આપને એમ કહેવાય કે બેકગ્રાઉન્ડ મળ્યું હોય તો એનો ઉપયોગ લેવો જોઈએ. તો ધારાવાડિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરસ મજાની માહિતી આપને પીરસી છે. સરસ. હવે આગળ આપણે આપણા જામજોધપુર તાલુકાની અંદર ફરજ બજાવે છે એવા આપણા સારિકા મેડમ છે કે જેઓ તાલુકા હેલ્થ ઓફિસરની ફરજ બજાવે છે. તમે જુઓ તો ખરા કેટલા બધા આપણા સમાજના તારલાઓ આગળ છે, બરાબર. તો એનો આપણે લાભ લેવાય. તાલીઓથી બધાય આપણા સારિકા મેમને બતાવશું. તો આવો સારિકા મેમ, અમારા સમાજને બે શબ્દો કહો. સારિકા મેમ. હેલો હેલો. મારા મંચસ્થ મહેમાનો, વાલીઓ, ભાઈઓ, બહેનો, બધાને મારા નમસ્કાર. હું આજે એક મહત્ત્વનું શિક્ષણ એના વિશે થોડી માહિતી આપવા માગું છું. શિક્ષણ શા માટે જરૂરી છે? શિક્ષણ જરૂરી છે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે. તમને સારું શું, ખરાબ શું, તમને તમારા હક વિશે જાણકારી આપે છે. એના માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. પછી તે છોકરી હોય કે છોકરો હોય, દીકરીઓને પણ ભણવું જ જોઈએ. એના માટે સ્ત્રી કેળવણી એ સમાજની સાચી કેળવણી છે. એના માટે ગુજરાત સરકાર પણ ઘણા બધા કાર્યક્રમો ચલાવે છે. બેટી બચાવો, બેટી પઢાઓ જેવા અભિયાનો તો ઘણા વર્ષોથી ચાલે છે. અને અત્યારે છોકરીઓને ભણવા માટે ગુજરાત સરકાર પણ ઘણી બધી યોજનાઓ બહાર પાડી રહી છે.
જેથી દીકરીઓનું શિક્ષણ અધૂરું ના રહે. જો દીકરી ભણેલી હશે તો એ પરિવાર અને સમાજને આગળ લાવશે. છેલ્લે હું એમ કહેવા માગું છું કે જો તમે પુસ્તકો સાથે મિત્રતા કરશો તો તમને ભવિષ્યમાં આગળ સફળતા મળશે. અને સફળતા છે એ માત્ર એક દિવસમાં નથી મળતી, પરંતુ ઘણા દિવસોના પ્રયત્નોથી મળે છે. અસ્તુ. સારિકા મેમનો ખૂબ ખૂબ આભાર. સફળતા એક દિવસમાં નથી મળતી, સાંભળ્યું ને બેન પાસેથી. એક દિવસમાં સફળતા નથી મળતી, એના માટે આપણે સંઘર્ષ જરૂરી છે ખૂબ જ. અને સંઘર્ષ હશે ને એ જ આગળ જાય છે. અહીંયા આપણે આ વચ્ચે કુડેચા સાહેબ બેઠા છે, એના જીવનમાં કોઈક દીક ડોક્યું તો કરજો. એને એક પુસ્તક લખ્યું છે, આપણા સમાજને બધા સાંભળજો. અહીંયા પાછળ, અહીંયા લોબીમાં પાછળ થોડોક અવાજ થાય, પાછળ મિત્રો પાછળ અવાજ થાય થોડોક, શાંતિ જાળવો. અહીંયા હું એમ કહું છું કે કુડેચા સાહેબ છે આપણી વચ્ચે અહીંયા બેઠા છે અત્યારે, એનું એક બાયોગ્રાફી એની આત્મકથા લખી છે. ક્યારેક તમારા હાથમાં એનું પુસ્તક આવે ને તો વાંચજો, વાંચવા જેવું છે પુસ્તક. ક્યારેક અહીંયા સુધી એમને એમ નથી પહોંચ્યા. એટલે બેનશ્રીએ વાત કરીને સારિકા મેમે કે સફળતા એક દિવસમાં નથી મળતી, તો આપણે એના માટે ધીરજ જરૂરી છે. બરાબર. હવે આગળના વક્તા આપણે લઈ લે છીએ. કુડેચા સાહેબને જ હું વિનંતી કરું કે આવો કુડેચા સાહેબ, તમે પણ કંઈક બે શબ્દ સમાજને કહો. કુડેચા સાહેબ. આજના આ ત્રીજા વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે આપણે ભેગા થયા છીએ, ત્યારે કર્મચારી મંડળના દરેક સભ્યો, બહારથી પધારેલ કર્મચારીશ્રીઓ, આગેવાનશ્રીઓ, ગામના વડીલો, ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓ, આપણે હું મારું વક્તવ્ય જરાક તમને રજૂ કરું એની પહેલાં આપણા સમાજના બળબુદ્ધિ વિદ્યા દેનાર અને સર્વ કષ્ટને દૂર કરનાર આપણા ધર્મગુરુ એવા વેલનાથ બાપુને યાદ કરી અને બે શબ્દો કહીશ. જય જય હો તમારી, જય જય હો, જય જય હો તમારી, જય જય હો વેલનાથ તમારી, જય જય હો વેલનાથ તમારી, જય જય હો ગિરનારી તમારી, જય જય હો. આપણે બધા વિદ્યાર્થીઓને અહીંના જે વક્તાઓ દ્વારા જે માર્ગદર્શન મળે છે એમાં મારે તમને થોડુંક કહેવું છે, અને ખાસ તો વાલીઓને કહેવું છે કે એટલે થોડોક અફસોસ પહેલાં વ્યક્ત કરી લઉં કે આવડું મોટું ગામ, આટલી આપણી વસ્તી અને આપણા ગામના આંગણે આવો મોટો ભવ્ય પ્રોગ્રામ થતો હોય, કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે બહારથી પણ આટલા બધા કર્મચારીઓને, અધિકારીઓને બોલાવવામાં આવતા હોય, અને આપણે અહીંયા પગડે ઘા એમ અહીંયા કોળી વાસ, અને ત્યાંથી આપણે અહીંયા આવી નથી શકતા, એ એક દુઃખની વાત છે. હવે એના માટે મને ખબર નથી કેમ નથી આવતા, જાગૃતિનો અભાવ પણ હોઈ શકે, અથવા તો જાણકારી પણ ના હોઈ શકે, એવું પણ હોય. પણ આવો સરસ મજાનો કાર્યક્રમ હોય ત્યારે આપણે દરેક આપણા સમાજના વ્યક્તિઓની ફરજ બને છે કે આપણે કોઈ પણ ગમે એવું કામ હોય
તો પણ પડતું મેલીને આવા કાર્યક્રમમાં હાજરી આપવી જોઈએ. હવે શું કહું ભાઈઓ, તમને સમજાય ના મને, છતાં એટલું કહું, જાગવાની જરૂર. હવે જુઓ તો ખરા, દુનિયા કેટલી આગળ વધી ગઈ છે અને આપણે ક્યાં છીએ. બીજો સમાજ કેટલો આગળ નીકળી ગયો છે અને આપણે ક્યાં છીએ. એનું એક જ કારણ છે કે આપણામાં જાગૃતિનો અભાવ છે, શિક્ષણનો અભાવ છે. શિક્ષણ આવશે તો પ્રગતિ નિશ્ચિત છે. એટલે બાળકોને ભણાવો. વાલીઓને પણ ખાસ કહેવાનું, તમને કંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં, છોકરા નિશાળેથી આવે એને પૂછો કે આજે બેટા શું ભણાવ્યું તને, આજે તને શું લેસનમાં આપ્યું, હોમવર્કમાં શું આપ્યું, તે કરી લીધું, એટલે એ પૂછો. અને જે વાત સાહેબે કરી કે મોબાઈલનું વળગણ છે એ દૂર કરાવવું પડે છોકરાઓ પાસે, કારણ કે એ ખૂબ જ બાધારૂપ છે. છોકરાઓ ભણી નહીં શકે, મોબાઈલમાં મસ્ત બની જશે, પછી એને ખાવા પીવાનું ભાન નહીં રહે, સગાનું ભાન નહીં રહે, સગા કાંઈ કહેશે, એના મા બાપ કાંઈ કહેશે તો એના ઉપર ગુસ્સો પણ આવશે. એટલે વિદ્યાર્થીઓને પણ ખાસ કહેવું છે કે ભાઈ મોબાઈલથી દૂર રહ્યો. મોબાઈલ માટે આપણી પાસે સમય જ છે. પછી પહેલાં અત્યારે ભણી લ્યો, ભણીને આગળ આવો, પછી મોબાઈલ વાપરજો. કોઈ તમને નહીં રોકે, તમારી જિંદગી બનાવી દો, પછી તમે તમારે આગળ વધજો. બીજી વાત એ કરવી છે, આપણી નાતની અંદર અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે, વ્યસનો છે, આ બધું ખૂબ જ બાધારૂપ છે. એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે. કોઈ આવીને આપણું કામ કરી દેશે નહીં. હું કોઈ ધર્મનો વિરોધી નથી, કોઈ માતાજીનો કે દેવ દેવતાઓનો પણ વિરોધી નથી, પણ એની કૃપા ક્યારે થાય? તમે મહેનત કરો ને તો જ કૃપા થાય. કર્યા વિના કશું જ મળતું નથી. આપણે જાતે મહેનત કરવી પડે. અને અત્યારે બીજા સમાજમાં જે લોકો આટલા બધા આગળ આવી ગયા છે, વિદ્યાર્થીઓ ભણે છે, એ લોકો મહેનત કરે છે. આપણામાં મહેનતનો અભાવ છે. આપણે એમ કહે કે અમારી પાસે રૂપિયા નથી તો અમે શું કરીએ. વાત સાચી, રૂપિયા નથી, આપણો સમાજ ગરીબ છે, પણ જો આમ જ રોદણા રોયા રાખશું કે અમારી પાસે કાંઈ નથી, અમે શું કરીએ, ટકનું લઈ આવીને ટકનું ખાઈએ છીએ, છોકરા કેમ ભણાવવા, તો કંઈ આપણે કરી નહીં શકીએ. ટકનું લઈ આવી, ટકનું ખાવ, પેટે પાટા બાંધવા હોય તો પેટે પાટા બાંધીને પણ છોકરાઓને ભણાવો. અને છોકરાઓ પણ, વિદ્યાર્થીઓ પણ ધ્યાન આપે કે આ બધા આટલી બધી મારા મા બાપ મહેનત કરે છે, આ કર્મચારી મંડળવાળા અમારા માટે થઈને આવા સરસ મજાના કાર્યક્રમો કરે છે, તો અમારે ભણવું જોઈએ. ભણશો ને વિદ્યાર્થીઓ? હા કે ના? હા. મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો ને? સરસ. એટલે એ વસ્તુ. અને મેં વાત કરી કે અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે. આપણે ખોટી અંધશ્રદ્ધામાં ઘેરાઈ જાય છે, એને લીધે ઘણા બધા ખર્ચા પણ આપણે વધારે કરીએ, એ બિનજરૂરી ખર્ચાઓ થાય છે. બાધાઓ રાખીએ, આખડીઓ રાખીએ, પણ જ્યાં સુધી આપણે મહેનત ન કરીએ ત્યાં સુધી કોઈ આપણે સહાય મળતી નથી. કુદરતે આપણે ક્યારે સહાય કરે? કુદરત સહાય કરવા બેઠો જ છે. ભગવાનને આપણે સહાય કરવી જ છે, માતાજીએ આપણે સહાય કરવી જ છે, પણ એ એમ કે પહેલાં તમે મહેનત કરો તો, નહીંતર કાંઈ નહીં, એમણામ કાંઈ મળે નહીં. એટલે આ વસ્તુ. અને આ બાજુ બેઠા છે જુવાનિયાઓને, એ બધાને કહેવાનું છે કે વ્યસનથી દૂર રહ્યો. આપણે દારૂ, ફાકી, તમાકુ જે કાંઈ ખાતા હો એનાથી દૂર રહ્યો. કોઈ જુગારની બદી હોય તો એ પણ છોડી દો. જો સમાજમાં થોડો ઘણો સુધારો આવશે ને તો એજ્યુકેશન, શિક્ષણ પણ આવશે અને બધું પણ વધશે. એટલે એ તમને ખાસ કહેવાનું છે, વ્યસનથી દૂર રહ્યો, અંધશ્રદ્ધાથી દૂર રહ્યો, કુરિવાજથી દૂર રહ્યો, અને છોકરાઓને
ભણાવો ભણાવો ને ભણાવો, બરાબર. બાકી માર્ગદર્શન આપવા માટે તો અહીંયા કર્મચારી મંડળ જોરદાર છે. ગમે ત્યારે ગમે એને પૂછો તો તમને માર્ગદર્શન મળી રહેશે. અને ભણ્યા વિના ઉદ્ધાર નથી. અત્યારે તમે બીજા સમાજની સામે જુઓ, બીજા સમાજના છોકરા છોકરીઓ સામે જુઓ, કેટલું ભણે છે. અધિકારીઓ પદાધિકારીઓ તમે જુઓ કેટલાય બનીને એ લોકો આગળ આવે છે. અને આપણે ક્યાં પડ્યા છીએ? આપણા જ્ઞાતિની દશા સુધરી છે થોડી, એમાં ના નહીં, પણ જોઈએ એટલી સુધરી નથી. ગોકળ ગાયની ગતિએ આપણી પ્રગતિ થાય છે, એ આપણે ઝડપ વધારવાની છે. અને આ સમયની સાથે, દુનિયાની સાથે કદમથી કદમ મિલાવીને આપણે ચાલવાનું છે. અને આપણે દુનિયાને બતાવવાનું છે કે ભાઈ અમે કોળી જ્ઞાતિના છીએ, પણ અમે કાંઈ નબળા નથી, જેવા તેવા નથી. આપણો ભૂતકાળ પણ આપણે યાદ હોવો જોઈએ, આપણા વડવાઓ પણ આપણે યાદ હોવા જોઈએ, આપણો ઇતિહાસ કેટલો ભવ્ય છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો આપણે જરૂરથી પ્રગતિ કરશું. દ્રઢ નિશ્ચય કરવાનો, દ્રઢ નિશ્ચય કર્યા વિના કાંઈ મળતું નથી. એટલે એ ખાસ ખ્યાલ રાખવાનો. રમેશભાઈએ વાત કરી, હવે હું નિવૃત્ત થયો તાલુકા હેલ્થ ઓફિસર તરીકેથી સપ્ટેમ્બર 2021માંથી. પછી નિવૃત્તિના પળોમાં મને એમ થયું કે કંઈક લખું, એટલે એમણે વાત કરી એ રીતે મારી આત્મકથા લખી છે, સંઘર્ષ એ જ જીવન. સંઘર્ષ વિના કાંઈ મળતું નથી. આજ પાનેલી ગામમાં મજૂરી કરી છે, દીવાને અંજવારે વાંચ્યું છે. અને તમે ખેતરમાં કામે વડીલો જાતા હશો, એ કઈ મજૂરી એવી નથી કે મેં ન કરી હોય. કૂવા પણ ગાળેલા છે. માણસને અતિશયોક્તિ લાગે કે આવું થોડું હોય, મેં બધું કામ કરેલું છે. પંચાસરા સાહેબે પણ બધું કામ કરેલું છે. અને અમને કોઈ માર્ગદર્શન મળતું જ નહોતું, કોઈ સમાજમાં ભણેલું નહોતું. કોણ કહે કેમ ભણવું, આગળ આવવું, તો છતાં પણ માર્ગદર્શન આપવાવાળા એ સમયમાંય માણસ મળી રહીએ. આપણા ગામના જ કિરણભાઈ ભાલોડિયા જે હતા, અહીંના બચુભાઈ પ્રાગજીભાઈ, હવે એને એમ થયું કે આ છોકરા બે ભણવામાં હોશિયાર છે, તો એને આપણે માર્ગદર્શન આપીએ, લાઈને ચડાવીએ. અને MBBSમાં એડમિશન લીધું અને અમે ભણ્યા. એટલે આમાંથી પણ રમેશભાઈ કહે છે એમ હવે આપણે ભણવાનું છે. ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, જે કંઈ થવાનું છે એ આગળ થવાનું છે. અને એક વસ્તુ એટલી કે કદાચ ને કોઈ નોકરી ના મળે તોય ભણેલા માણસોને જીવન છે ને ઉજ્જવળ છે, એને ખબર પડે. સારા નરસાનો એને ખ્યાલ આવે, સાચું શું ખોટું શું એ અભ્યાસ કરેલો હશે તો જ ખબર પડશે. ભણેલા નહીં હોય તો અંધશ્રદ્ધામાં દોરવાઈ જશે, ગમે એ ભોળવી જશે, છેતરી જશે, આ બધું થશે. એટલે આપણે ખાસ કરીને ભણવાનું છે, ભણવાનું છે, ભણવાનું છે. અને અહીંયા જ્યારે કાર્યક્રમો હોય, સમાજના કાર્યક્રમો હોય, ત્યારે બધાય જ્ઞાતિ બંધુએ આવવું જોઈએ, કલાક બે કલાક બેસવું જોઈએ. અને કોઈ સારા કામ કરતા હોય તો એને બિરદાવવા જોઈએ. ટાટિયા ખેંચ કરી અને પછાડવાની વાત ન કરવી જોઈએ. એટલે આટલી આ મારે વાત કરવાની હતી. અને આજ સાથે ફરીથી વેલનાથ બાપુને યાદ કરી અને મારી વાણીને હું વિરામ આપીશ. ગરવાને માથે વેલનાથના વીરડા રે, ગરવાને માથે વેલનાથના વીરડા રે, એ વીરડે વરાનો વાર તારો થાય રે, વેલા બાવા અલખયો તારી ઓલિયા રે, એ વેલા બાવા અલખયો તારી તમે ઓલિયા રે. બોલો વેલનાથ બાપુની. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર.
સાહેબે વેલનાથ બાપુ વિશે અને એના થોડાક અંગત જીવનમાં પણ ડોક્યું કર્યું અને આપને થોડીક વાત રજૂ કરી. સરસ સરસ મજાની કામની વાત કરી. હું એટલું જ કહું છું કે જો સમાજને સુધારવો હોય ને તો પહેલાં તો વિચાર બદલવા પડશે. આપણા સમાજને જો સુધારવો હોય તો આપણા વિચાર બદલવા પડશે, અને જો વિચાર બદલવા હોય ને તો બધા શિક્ષણ લ્યો. વિચાર બદલવા હોય તો બધા શિક્ષણ લ્યો, ઘરે ઘરેથી બધા શિક્ષણ લ્યો. આપોઆપ સમાજમાં સુધારો આવશે, ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે. शिक्षण शेरनी का दूध है, जो भी पिएगा वो दहाड़ेगा. क्या पाछड़ नहीं रही. मित्रों अँ एक सरस मजानी मैंने एक नानकड़ो प्रसंग याद आए. आग बेन ए बेन श्री आग बेनो वातो नहीं. एक सरस मजानो एक नानकड़ो प्रसंग तमने कहूँ छू कि एक नदी कांठे एक महात्मा रहता था. नदी वच्चोवच बराबर आम झूंपड़ी खरी. ચોમાસાનો સમય, વરસાદી માહોલ થઈ ગયેલો, પણ જે મહારાજ છે ને એ એના આશ્રમની અંદર તપ સાધના કરે ને એવું બધું કરે. વરસાદની મોસમ છે, નદીની અંદર પાણી આવવા માંડ્યું. ઉપરવાસમાં વરસાદ સારો હતો એટલે બાજુમાં રહેતા એક ખેડૂતે કીધું સાધુ મહાત્માને કે સાધુ મહાત્મા, વરસાદ વધારે છે ઉપરવાસમાં, તમે અહીંથી ક્યાંક બીજે સ્થળાંતર કરી જાઓ, નહીં તો તમે તકલીફમાં મુકાશો. સાધુ મહાત્મા કે મને મારો ભગવાન બચાવશે, તમે ચિંતા કરો માં. ખેડૂત તો વયો ગયો. વરસાદ વધી ગયો, નદીની અંદર પૂર આવી ગયો, બંને કાંઠે ભરપૂર ઘોડાપૂર જાય છે. વળી ગામના સરપંચને ચિંતા થઈ કે ચાલને સાધુ મહાત્મા તણાઈ જશે. સરપંચ સાહેબ છે એ ગયા સાધુ મહાત્માને જઈને કીધું કે સાધુ મહાત્મા હવે તો જુઓ આ કાંઠા છોડી દીધા છે નદીએ, ચાલો અમારી સાથે. સાધુ મહાત્માએ કીધું કે મને મારો ભગવાન બચાવશે. સરપંચ સાહેબ પણ વયા ગયા. નદીના કાંઠા છોડી અને પાણી આગળ વધી ગયું. એમ કહેવાય છે કે છેક સાધુ મહાત્માની ઝૂંપડી પાસે પાણી અડવાયું. એવા સમયે પોલીસ ખાતાને જાણ થઈ. પોલીસ ખાતાવાળા એવા કે બાપુ હાલો હવે તો જુઓ આ પાણી એને અહીંયા સુધી પહોંચી ગયું છે. સાધુ મહાત્મા કે ભાઈ મને મારો ભગવાન બચાવશે, તમે જાઓ. પાણી ઝૂંપડીની અંદર પહોંચી ગયું. બાપુ ખાટલા માથે બેઠા બેઠા પાણીમાં છબછબિયા કરાવે છે. આર્મીવાળા ત્યાં પહોંચી ગયા. આર્મીવાળા આવીને એને પણ કીધું કે બાપુ હાલો હવે તમે, નહીં તમે જાઓ, મને મારો ભગવાન બચાવશે. આમ વિચારમાં ને વિચારમાં બાપુ તો પરલોક સિધારી ગયા. ભગવાનને જઈને માથાકૂટ કરી ભગવાન પાસે, તમે મને કેમ બચાવવાના આવ્યા? હે, હું તમારું એટલું બધું ભજન કરું છું, એટલી બધી ભક્તિ કરું છું, હું તમારું કાયમના માટે નામ રટણ કરું છું, તમે મને બચાવવાના આવ્યા? ભગવાને ત્યારે કીધું કે હું આવ્યો તો પણ તે મને ઓળખો નહીં. હું તને 2-3 વાર બચાવવા આવ્યો પણ તું મને ઓળખો જ નહીં તે મને. તો અહીંયા મિત્રો કહેવાનો મતલબ છે કે એ બચાવવા આરાવા એ ભગવાન છે ને ઓરિજિનલ રૂપમાં નથી આવતા. આપણા સમાજને પણ હું કહું છું કે અહીંયા આપણી સન્મુખ બેઠા છે એવો ક્યાંયથી દૂરથી આવે છે. અહીંયા કર્મચારી મંડળ છે, આપણા આગેવાનો છે, આપણા વક્તાઓ છે, એ આપને એમ કહે છે કે ભણો 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 ભણો, પણ તોય આપણે સુધરતા નથી. પછી કેટલાક બચાવવા આવશે આપને? તમે વિચાર કરો કેટલાક બચાવવા આવશે આપને? ખરેખર આ મુદ્દો એક આપણા માટે વિચારવાનો છે. અત્યારે ખરેખર આ થોડોક આજ મને દુઃખ થાય છે કે આ જ પ્રોગ્રામ કોઈ બીજા સમાજમાં હોય ને તો આ સમાજમાં માણસો હમાતા ના હોય. કેટલો બધો જાગૃતિનો અભાવ છે. અહીંયા આપણે આમ જોઈ શકીએ છીએ લોબી ખાલી છે, પાછળ ખાલી. હે, અરે બીજો કઈ કાર્યક્રમ હોય તો તમે કામ ધંધા બંધ કરીને જાઓ છો. જ્યારે આવો શિક્ષણનો કામ હોય કે કાર્યક્રમ હોય તો આપણે એની અંદર 1-2 કલાક આપણે કાઢી નથી શકતા. એક શિક્ષકની રૂએ આજે
મારે થોડુંક કહેવું પડે છે, કારણ કે દુઃખ થાય છે. હા, મફતમાં મળે છે બધું, એટલે આપણે કોઈ કિંમત નથી, અને મફત વસ્તુ મળતી હોય એની કિંમત એની હોય નહીં. આજ અમે કર્મચારી મંડળ કેટલું પ્રયત્ન કરે છે. અમે આ સન્માન કાર્યક્રમની 22 તારીખ રાખી હતી. સમાજની અંદર તમામ ગ્રુપની અંદર અમે 22 તારીખ નાખી હતી કે તમારા બાળકોને 22 તારીખ સુધીમાં સર્ટી મોકલો. તોય તમે જુઓ તો 28, 29, 30 તારીખ સુધી અમને ખબર નથી. આ ક્યાં આપણું શિક્ષણ જાય, તમે વિચાર કરો. એટલે ખરેખર હું ફરીથી એકવાર કહું છું કે જો સમાજને સુધારવો હોય ને તો વિચાર બદલવા પડશે, અને વિચાર બદલવા હોય ને તો શિક્ષણ બદલાઈ લ્યો. આગળના વક્તા તરીકે અચ્છા, આગળના વક્તા આપણા એમડી ડૉક્ટર શ્રી ગૌતમ સાહેબ વાઘેલા આપણી વચ્ચે આવે છે, અને આપને કંઈક સોના રૂપી વાક્ય આપને કહે છે. શ્રી ગૌતમ વાઘેલા, મિત્રો તાલીઓથી ગડગડ વધાવશું. ક્યાંયથી આપણી વચ્ચે આવે છે ગૌતમ સાહેબ વાઘેલા. હલો. સૌપ્રથમ તો તમામ મહેમાનો બધા અને વડીલો, વાલીઓ બધાય અને વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું અહીંયા સ્વાગત કરું છું કે તમારો કિંમતી સમય બગાડીને તમે અહીંયા આવ્યા છો. સૌપ્રથમ મારો પરિચય આપું તો મારું નામ છે ડૉક્ટર ગૌતમ વાઘેલા. પાનેલી ગામ એ મારા મામાનું ગામ છે ઓમ તો, અને મારી બાળપણની ઘણી યાદો આ પાનેલી ગામ સાથે જોડાયેલી છે. પ્રવીણભાઈ ઓઢવિયા, દિનેશભાઈ ઓઢવિયા મારા મામા છે અહીંયા પાનેલી ગામમાં. એટલે ઘણી બધી મારી બાળપણની યાદો અહીં પાનેલી ગામ સાથે જોડાયેલી છે. એટલે પાનેલી ગામમાં જો આવું સરસ મજાનું આયોજન થતું હોય અને આવા વડીલો અને બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હોય ત્યારે મને બધા ખૂબ જ આનંદ થાય છે. અને આવા બધા વિદ્યાર્થી મિત્રો અને તેજસ્વી તારલાઓને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. અત્યારના સમયમાં આપણે વિદ્યાર્થી બધાએ આપણે મોસ્ટ ઓફ તો બધા 10મું 12મું હલો હા, અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ બધા આપણે વધીને 10, 12 એટલું ભણી લઈએ છીએ. ત્યારે એમ કહે છે કે બસ હવે બસ છે, કે ભાઈ 10મું ધોરણ પાસ થઈ ગયું છે, 12મું ધોરણ પાસ થઈ ગયું છે, પણ હવે આગળ આપણે ભણવું નથી. પરંતુ એવું ના કરવું જોઈએ, અને વિદ્યાર્થીઓએ બધાએ આગળ ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. અત્યારના સમયમાં ઘણા બધા એવા કોર્સ આવી ગયા છે, ઘણી બધી લાઈનો છે કે જે તમે આગળ વધી શકો છો અને આગળ ભણી શકો છો. વડીલોની તમે બધા સલાહ લઈ શકો છો, આ બધા મહેમાનો છે તેમને બધાને સલાહ લઈ શકો છો કે આગળ આપણે શું ભણવું જોઈએ, શું અભ્યાસ કરવો જોઈએ. અને બીજી વાત કહું તો તમને, અત્યારે આગળ ભણવા માટે અને ઉચ્ચ અભ્યાસ માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે, ઘણી બધી સ્કોલરશિપ છે. આપણે ચુવાડિયા કોળી જ્ઞાતિ છે તો આપણે NTDNT કરીને આવે છે કે આપણા માટે સ્કોલરશિપ માટે અલગ જ યોજના હોય છે. રેગ્યુલર જે યોજના હોય છે એના કરતાં વધારે આપણને સ્કોલરશિપનો લાભ મળે છે. તો બધાએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને ઉચ્ચ અભ્યાસ માટે યોજનાનો લાભ લેવો જોઈએ. બધાને સરકાર આપણને સહાય આપે જ છે તો આપણે એનો લાભ લેવો જોઈએ. પ્લસ બીજી લોન બી મળે છે સરકારી તરફથી, તો એ બી લેવી જોઈએ અને ઉચ્ચ અભ્યાસ આગળ કરવો જોઈએ. કોઈએ અટકવું ના જોઈએ એટલો અભ્યાસ કરીને. અને બીજું કહેવા માગું છું કે જો કોઈને મેડિકલ ક્ષેત્રે છોકરાઓને વિદ્યાર્થીઓને આગળ વધવું હોય તો 12મા ધોરણમાં 10મા પછી B ગ્રુપ રાખી